નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હા, પિથલપુર થી ડી પંચાલ સાહેબ વાત કરો છો? હા બોલો. સાહેબ 4 કલાકનો સમયગાળો હોય ને 24 કલાક થઈ ગઈ છતાં કોઈ ટીસી ચેક કરવા એવું નહીં. ઓઇલ નીકળે છે, ધડાકા થાય છે સાહેબ, ઉપરથી તાર બાર બળી જશે ને બધું થશે તો ગામનું? જવાબદાર કોણ? ના, વાડી વિસ્તારમાં. તો આજે તો ભઈલા આજે નહીં હોય, કાલે આવશે. તમે અરજી આપી ગયા કાલે કે 5 કમ્પ્લેન વાગે લખાઈ દીધી? એમની સબ ડિવિઝનમાં અરજી પોગી ગઈ છે, શેની અરજી પહોંચી ગઈ? જે કરાવી છે એટલે ચેક કરી ગયા? 24 કલાક થી ચેક કરવા નથી આવ્યું હજી કોઈ. એટલે ભાડા મારા ભાઈ હું કહું સાંભળ. હા, પેલા ટ્રાન્સફોર્મર તમારો કોઈ ફોલ્ટ થાય ને એટલે તમે કમ્પ્લેન લખાવો જોઈએ. કમ્પ્લેન નંબર શું છે બોલો? 27 24 33 16 27 24 33 16 અને પછી જે સબ આટલા લાંબા સમય આટલા લાંબા આંકડાનો કમ્પ્લેન નંબર નહીં હોય. કમ્પ્લેન નંબર બીજો હું તમને આપું, તમે સાંભળો તો ખરા. એટલે તમે સાંભળો. એટલે હું હાલ બીજા કામમાં છું. 44 હાલ 77 ઓફિસ નો ટાઈમ નથી. કયા ગામનું છે? આમળા ગામનો નંબર આંબલાનું ને? કાલે વાંધો નહીં. કાલે આજે તો રજા છે, કાલે કેવરાવી દેશું હો. અરે કાલે કેમ 4 કલાકનો ટાઈમ હોય, તમે હજી ના કેટલી ના 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 ખેતીવાડીમાં 4 કલાકમાં ટીસી ચેક કરવા ના આવે મારા ભાઈ. તો કેટલા ટાઈમમાં? મારો 4 કલાકનો જ સમય છે. હા ના 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 4 કલાકમાં ના આવે. કાલે તમે કેટલા વાગે લખાઈ? 44 77 2 છે ને પિથર. અરે કેટલા વાગે લખાઈ એમ કઉ છું. કમ્પ્લેન નંબર તમે લો ને 44 77 2. પહેલા હું નવરો થોડું હોય બોલ પેન ને લખીને બેઠો હોય કે તમે કયો હું ફોલ્ટ ઓફિસર નથી બોલતો અત્યારે. તો ગમે એ બોલો. હું મારા આજે રજા છે, મારા પર્સનલ કામમાં છું. તમે કાલે તમે ફોન કરજો, કાલે 10:30 ફોન કરજો એટલે લખી દઈશ તમારી કમ્પ્લેન. અત્યારે તો તમે જવાબદાર વ્યક્તિ છો તો કોને કરવાનું? એટલે તમે જવાબદાર વ્યક્તિ હોય એટલે કાલે તમારું ચેક કરાવી દેશું એમ કઉ છું. તો ત્યાં સુધી શું બાકી કરવાનું? પેન લઈને લખવા ના બે કોઈ માણસ. તો શું કરવાનું? સમજે? તમારા નામનું જે છે ને, કાલે તમે કમ્પ્લેન નંબર બોલ્યા ને મેસેજ કરી દો. મને યાદ નહીં રહે, મારી જોડે પેન નથી. હું કાલે ચેક કરાવી દઈશ તમારું. તો ત્યાં સુધી શું કરવાનું એમ કહું છું? ત્યાં આગળ બંધ રહે લાઈટ. તો એના માટે એવી જવાબદાર ના કે તમારે ટીસી કાલે ધડાકેવો થયો એટલે 2 કલાકમાં ચેક કરી જાય તરત ટીસી આવી જાય. 4 તમારે ટીસી પાલિતરા લેવાનું હોય, એનો મૂવ ઓર્ડર ને ભરવાનો ભાઈ. 4 કલાકમાં છે ને ચેક થઈ ના જાય. ના પહેલા હો તો વાંધો નહીં તમે હો હું જોવરાઈ દે કાલે.